ગરુડ પુરાણમાં બીજા અધ્યાયમાં શિવજી પાર્વતી બ્રહ્માજીને કહે છે, અહમ ધ્યાયામિ તમ વિષ્ણુ પરમાત્માનમેશ્વરમ સર્વદમ સર્વગમ સર્વં સર્વ પ્રાણી હૃદય સ્થિતમ. ભગવાન શિવજી કહે છે, હે બ્રહ્માજી, હું અખંડ પરમાત્મા એવા ઈશ્વર વિષ્ણુનું નિરંતર ધ્યાન કરું છું. એ ભગવાન કેવા છે તો કે સર્વદમ બધું જ આપનારા છે, સર્વગમ જે બોલાવે એના પ્રત્યે કહેતા બધી જ જગ્યાએ જનારા છે. સર્વ પ્રાણીઓના હૃદયમાં જે પ્રભુ રહેલા છે એ પ્રભુનું હું પણ મારા હૃદયમાં અખંડ ધ્યાન કરું છું. જો શિવજી તો ભગવાનના દર્શન માટે અખંડ ધ્યાન ભજન તપ ત્યાગ રાખે છે. જો ભગવાન નીલકંઠ વર્ણીના દર્શન કરવા પણ શિવજી આવેલા ને પાર્વતીને લઈને કાપડીના વેશે આવ્યા હતા. જો ભગવાનની લીલા નિહાળવા. ભગવાન રામજીના દર્શન કરવા પણ પાર્વતીને લઈને શિવજી ગયા હતા. અને એ વખતે પાર્વતીજી ન માન્યા, રામની પરીક્ષા કરી. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણના દર્શનમાં તો શિવજી લાવ્યા જ નહીં ભેગા. એ કે આ હખણી રહેશે નહીં, પાછી વળી કાંઈક તાલ કરશે. પણ જ્યારે ભગવાન નીલકંઠના દર્શન કરવા આવ્યા ત્યારે ભેગા લાવ્યા, વેશ બદલાવીને આવ્યા. પણ અગાઉથી સૂચના આપી દીધી, જો આ વખતે ભૂલ ન કરતા, નહીતર હવે તમને હું રાખીશ નહીં. તાર પાર્વતીજી કે હવે ભૂલ કરે એ બીજી, હવે તો પ્રેમથી ભગવાનના દર્શન કરીને સેવા કરી લઉં, એને રાજી કરી લઉં છું. ત્યારે શિવજીએ છેટેથી દેખાડ્યા કે હું જે પરબ્રહ્મનું નિત્ય ધ્યાન કરું છું એ આમ જો મારા પ્રભુ કેવા શાલિગ્રામ ભગવાનને નવડાવે છે. આમ જો 5-5 શેરના તુંબડા પાણી અંદર બોળી અને બહાર કાઢી અને પાત્રમાં શાલિગ્રામને પધરાવેલા એના ઉપર અભિષેક કરે. 5 દિવસના ભૂખ્યા, 6 દિવસે ભગવાન અભિષેક કરે. જો 5-5 તુંબડા પાણીના રેડ્યા, 25 શેર પાણી પી ગયા. શાલિગ્રામ કેવડા હોય ગયો, આવડા હોય. એ શાલિગ્રામ આપણા આચાર્ય મહારાજની પૂજામાં અત્યારે છે. બારગામ જાય ત્યારે ભેગા હોય અને રાત્રિ રોકાણ ગમે ત્યાં હોય તો ભગવાનને ધરાવીને પછી પૂજા કરીને જમે. તો એવા એ શાલિગ્રામ પ્રભુની ભગવાન કેટલી સેવા કરે. 6ઠું તુંબડું જ્યારે સિંચીને પાણી રેડ્યું, અભિષેક કર્યો, ત્યારે ભગવાનને શાલિગ્રામને એમ થયું કે હવે નીલકંઠ વર્ણીને મારે હેરાન નથી કરવા. ત્યારે પાત્રમાં પાણી દેખાણું ત્યારે ભગવાનને મનમાં દુઃખ થયું, અરે રે મારા શાલિગ્રામને 25 શેર પાણીની તરસ તો એને કેટલી ભૂખ હશે, અને હું એ ભગવાનને 6 દિવસથી કાંઈ જમાડી શક્યો નથી. પ્રભુ ગમગીન થયા ત્યારે આ બાજુ શિવજી પાર્વતીને કહે છે, જાઓ સેવાનો ચાન્સ છે, સાથવો લઈને વર્ણીને આપો. ત્યારે પાર્વતીજી આવીને ઉભા રહ્યા અને સાથવો ધર્યો કે લ્યો વર્ણી આ સાથવો. ત્યારે વર્ણીએ લીધો, ભગવાનને ધરાવ્યો અને પછી પૂછવા લાગ્યા કે તમે કોણ છો? ત્યારે કહે છે, પહેલા તમે જમી લ્યો. ત્યારે કે એમ નહીં, હું તો બ્રાહ્મણ છું, મારાથી તમારો સાથવો જાતિ જાણ્યા વગર કેમ ખવાય? શિવજી કે અમે બ્રાહ્મણ જ છીએ, તમે તમારે ખાવ ખપશે તમારે, અમારો સાથવો જો. ત્યાર પછી વર્ણી જમ્યા.
પછી એકબીજાની ઓળખ થઈ. વર્ણી કહે છે, શિવજી તમે દર્શન દેવા આવ્યા, બહુ સારું કર્યું, મારા ઉપર કૃપા કરી મને વરદાન આપો. ત્યારે શિવજી કહે છે, પ્રભુ અમે તમને ઓળખીએ છીએ, તમે સાક્ષાત નારાયણ ઋષિ છો. આ તો નૃનાટ્ય ધારણ કરી અને આ પૃથ્વી ઉપર માણસ થઈને વિચરો છો. હે મહારાજ, હું પણ રાત દી તમારું ધ્યાન કરું છું અને તમારામાં તો આ બધા ગુણો પહેલેથી જ હે મહારાજ વર્તે છે. તમારી કૃપા થકી તો અમે નિષ્કામ થયા છીએ. છતાંય આપ કહો છો નૃનાટ્ય ધારણ કરી અને વિચરો છો, તો જાઓ આશીર્વાદ આપું છું કે તમારામાં એ ગુણો આવશે. તો આમ શિવજીએ પાર્વતીજીને દેખાડ્યા કે આ પરબ્રહ્મનું હું ધ્યાન કરું છું. તો એવી રીતે ભગવાન કહે છે, શિવજી તો અમારા ભક્ત છે, એને અમારે કોઈ વિરોધ નથી. માટે તમે તમારે જો પરંપરાથી ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષ ચાલ્યા આવતા હોય અને એ કાઢવાથી ઉપદ્રવ થાય એવું હોય તો તમે તમારે આખી જિંદગી ધારણ કરજો, અમને કાંઈ વાંધો નથી. પણ ઉપદ્રવ ન થતો હોય ને કોઈને ન ધારવા હોય તો કાંઈ કમ્પલસરી નથી. કારણ એકાત્મ્યમેવ વિજ્ઞેયં નારાયણ મહેશયોઃ ઉભયોર બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાદ. ભગવાન કહે છે, નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જાણવું. કેમ જે વેદને વિશે બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ભગવાન કહે છે, વૈષ્ણવો અને શિવો આ બે વચ્ચે તમે જુઓ વર્ષોથી વૈમનસ્ય ચાલ્યું આવે છે. શૈવો અને વૈષ્ણવોના ઝઘડાઓ વર્ષોથી ચાલે છે. એટલે વૈષ્ણવાચાર્યોએ લખ્યું કે સ્મારતો એટલે શૈવો જો વૈષ્ણવો બને તો શૈવી દીક્ષાના ચિહ્નોનો ત્યાગ કરવો. કારણ કે એ બેને મેળ નથી એટલે આવું ચોખ્ખું લખ્યું એ લોકોએ. અને દક્ષિણમાં તમે જાઓ તો શૈવો અને વૈષ્ણવોના ઝઘડા ચાલ્યા જ કરે. આપણે તો અહીં એટલા બધા રુધિચુસ્ત નથી બેમાંથી એકે, એટલે બહુ ઝઘડા નથી થતા. પણ શિવ કાંચી ને વિષ્ણુ કાંચી જો બે ભગવાનના મંદિર સામસામા જ છે. એક બાજુ શિવનું મંદિર ને એક બાજુ વિષ્ણુનું મંદિર. પણ વિષ્ણુવાળા કોઈ દી શિવ મંદિરના પગથિયા ન ચડે અને શિવવાળા કોઈ દી વિષ્ણુ મંદિરના પગથિયા નથી ચડતા. છતાંય ઝઘડા અવારનવાર થાય લ્યો. અને ક્યાં સુધી મારા મારીને કાપા કાપી ખૂન ખરાબા થઈ જાય એટલા ઝઘડાઓ ત્યાં થાય. બહારથી આવનારા યાત્રિકો બે મંદિરમાં જાય છે, પણ ત્યાંના સ્થાનિક છે એ કોઈ દી શિવવાળા વિષ્ણુના મંદિરમાં ને વિષ્ણુવાળા શિવના મંદિરમાં પગ નથી મૂકતા. અને છતાંય બાપ માર્યાના વેર આમ એકબીજા આમ કતરાતા હાલે બહાર નીકળે ને. એટલી કટ્ટર દુશ્મનાવટ આજ દિન સુધી ત્યાં ચાલી આવે છે. વૈષ્ણવો છે એ શિવને અમંગળ કહે કે શિવ તો અમંગળ છે. ત્યારે શિવના ભક્તો છે એ કૃષ્ણના આવડા અર્થ કરીને ગાળો ભાંડે છે. એ આવા ચુસ્ત વૈષ્ણવ હોય ને એને કપડાં સીવડાવો હોય ને તો એમ ન કે કોટ સીવડાવવો છે. શિવ શબ્દ આવી જાય ને અંદર એમ કે પેન્ટ બનાવરાવવું છે, શર્ટ બનાવરાવવું છે. પણ શર્ટ સીવડાવવો છે એમ ન બોલે. બોલો એમ બોલે તો એને એમ થાય છે કે અમને પાપ લાગી જાય. માટે એને ગાળો બોલવી હોય તો કાંઈ પાપ નથી લાગતું. ગાળો તો જેમ ફાવે એમ બેફામ બોલતા હોય, પણ શિવ શબ્દ બોલતા એને કાંટા લાગે.
આટલી કટ્ટર દુશ્મનાવટ એકબીજાને. તો એક શિવનો ડોસો હતો, એ ગામના ઝાંપે બેઠો હોય છે. એટલે કોઈક અજાણ્યા આવ્યા હશે યાત્રિકો, એને પૂછ્યું કે ભાઈ પેલું કયું મંદિર છે? તો એ કે મને ખબર નથી. લે, રામનું મંદિર હતું તો એમ ન કે રામનું મંદિર છે, ન બોલે. પેલા ભાઈ સમજી ગયા કે આ શિવનો લાગે, બોલતો નથી. એક ભિખારીના હાથમાં રામપત્ર હતું. એ કે આ શું હે? ત્યારે કે સકોરું. રામપત્ર બોલે તો પાછું રામનું નામ આવે ને, ન બોલે. જો માટે રામ વાળા વૈષ્ણવ વાળા છે એ શિવના નામ નથી લેતા, અને શિવજીના છે એ વિષ્ણુના કહેતા ભગવદ અવતારોના નામ લેતા નથી. પણ ભગવાન કહે છે આપણે એવું કોઈ ભય મનુષ્ય રાખવો નહીં. જો ભગવાનને વાંધો નથી. હો, રામેશ્વરની સ્થાપના કરી, સેતુબંધ રામેશ્વરની રામજીએ. જુઓ, ત્યારે ઋષિઓને રામજી કહેવા લાગ્યા છે, શિવદ્રોહી મમ ભગત કહાવા, શિવદ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને હું મોહિન પાવા, સોનર સપને હું મોહિન પાવા, શંકર વિમુખ ભગતિ ચહ મોરી, શંકર વિમુખ ભગતિ ચહ મોરી, સોનાર કી મૂઢમતિ થોરી, સોનાર કી મૂઢમતિ થોરી. રામચંદ્રજી કહે છે, હે ઋષિઓ સાંભળો, મારો ભગત હોય પણ શિવનો દ્રોહ કરતો હોય તો સોનર સપને હું મોહીને પાવા. એ જાગ્રતમાં તો નહીં પણ સ્વપ્નમાં કોઈ દી મને પામવાનો નથી, ક્યારે મારા વૈકુંઠમાં નહીં આવે. લ્યો, શંકર વિમુખ ભક્તિ છે અમારી. શંકરથી વિમુખ રહીને એને મારી ભક્તિની ઈચ્છા રાખી હોય તો રામ કહે છે એ તો મૂર્ખો છે, એનામાં બુદ્ધિ જ નથી, અને એ દેહને અંતે નારકી કહેતા નરકનો અધિકારી થશે. અરે શંકર પ્રિય મમ દ્રોહી, અને શિવ દ્રોહી મમ દાસ, તે નર કરહી કલ્પ ભરી, એજી ઘોર નરક મહોબાસ. ભગવાન રામ કહે છે, હે મુનિઓ, શંકરને વાલો હોય અને મારો દ્રોહ કરતો હોય, મારો ભક્ત હોય અને શિવનો દ્રોહ કરતો હોય, એવો જે માણસ છે એ તો એક કલ્પ સુધી નરકની અંદર ઘોર નરકમાં યમ યાતના ભોગવશે. લ્યો, અને જે રામેશ્વર દર્શનુ કરહૈ, તે તનુ તજી મમ લોક સિધરે હૈ, તે તનુ તજી મમ લોક સિધરે હૈ. જો ગંગા જલો આની ચઢાએ, જો ગંગા જલો આની ચઢાએ, સો સાયુજ્ય મુક્તિ નર પાએ, સો સાયુજ્ય મુક્તિ નર પાએ. ભગવાન કહે છે, હે મુનિઓ, અને જે આવી અને સેતુબંધ રામેશ્વરનું દર્શન કરશે
એ આ લોક તજી અને મારા ધામમાં સંચરશે. જો વળી જે કોઈ ગંગામાંથી કાવડમાં જળ ભરીને આવશે અને અહીંયા રામેશ્વર આવી અને શિવલિંગ ઉપર જળાધારી કરશે. કહેતા આ શિવજીને જે ગંગાજળ ચડાવશે એને ભગવાન રામ કહે છે આ લોક તજ્યા પછી સાયુજ્ય મુક્તિ મળશે. એ મારા ધામમાં સાયુજ્ય મુક્તિને પામશે. જો હોય કામ જો સલત જીસે ભક્તિ મોરી તે શંકર દે ભક્તિ મોરી તો શંકર દે. અને જો કપટનો ત્યાગ કરી અને નિષ્કામ થઈ અને શિવજીને સેવતો હશે તો એ શિવજી એને મારી ભક્તિ આપશે. જો સકામ હશે તો શિવજી એને ફળ આપી દેશે, પણ જો એ નિષ્કામ ભક્ત કેવળ કલ્યાણની અપેક્ષા રાખીને ભક્તિ કરતો હશે તો શિવજી એને મારી ભક્તિ આપશે, મારા ચરણો દેખાડશે. જા ભગવાનની ઉપાસના કર તારું કલ્યાણ થશે. જો ભુજની અંદર પટણી ભાઈ છે, જો નરેશ પટણી, પાક્કો શિવનો ભગત હતા પહેલા. એવો શિવજી સિવાય કોઈને ન માને એવા આ તો બધા શિવો તો પેલા શૈવો તો બહુ દ્રઢ હોય ને, એટલે ગામમાં આવડું મોટું સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું મંદિર પણ કોઈ દી પગથિયા નહીં ચડેલા હોય. સવારમાં ઉઠીને રોજ શિવલિંગની પૂજા કરે, જડે ફૂલડા ચડાવે, બીલીપત્ર ચડાવે, દૂધધારી કરે, જડાધારી કરે અને એને મનમાં ઈચ્છા એક કે મારું કલ્યાણ થાય, શિવજીને પ્રાર્થના કરે. એક દિવસ સવારમાં એ આવી રીતે પૂજા કરતો હશે ત્યારે અચાનક અવાજ આવ્યો કે જ્યાં તારે કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ મંદિરમાં ધ્યાની સ્વામી છે, એ તને કલ્યાણનો માર્ગ દેખાડશે. ત્યારે પટણીભાઈ તો વિચારમાં પડી ગયા એ કે આ અવાજ ક્યાંથી આવ્યો? કોક સ્વામિનારાયણ હોય છે એ મને ભરમાવા માટે આવું કહેતો હશે, એટલે એને તો કાંઈ ધ્યાન દીધું નહીં. વળી બીજે દિવસે સવારમાં પાછી પૂજા કરતા ત્યારે ફરી વખત અવાજ આવ્યો. એને એમ થયું કે આજે અવાજ આવ્યો. બાલ્કનીમાં જોયું, બારીમાંથી જોયું, કોઈ માણસ દેખાય નહીં, આજુબાજુવાળા બધા સૂતા હતા. એને એમ થયું કોક બોલીને હંતાઈ જતું લાગે છે. વળી પાછા આવીને શિવની પૂજા ચાલુ કરી, ત્યાં શિવલિંગમાંથી ફરી અવાજ આવ્યો કે તારે જો કલ્યાણ જોતું હોય તો તું સ્વામિનારાયણ મંદિરમાં ધ્યાની સ્વામી પાસે જા, એ તને કંઠી બાંધીને તારું કલ્યાણ કરશે. જો તો એને આવી ભગવાનની ભક્તિ હશે, નિષ્કામ ભક્તિ, તો શિવજીએ સામે ચાલીને એને ભગવાનના સંત દેખાડ્યા. અને ભગવાનના સંત મળ્યા વગર તો કોઈ જીવનું કલ્યાણ થતું જ નથી. સાચા સંત મળે ત્યારે જ જીવ ભગવાનને પામે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, સંત વિના શોધી જુઓ સઘળે કેના થયા કલ્યાણ. એ કે તમે તપાસ કરો, પ્રહલાદજી, ધ્રુવજી આદિ જે બધા ભગવાનને પામ્યા એ બધાના કલ્યાણ કેવી રીતે થયા? તો કે નારદજી બેયને મળેલા, એકને ગર્ભમાં અને ધ્રુવને વનમાં જતી વખતે નારદજી મળેલા અને એના આશીર્વાદથી, એની દોરવણીથી એને ભગવાન મળ્યા છે. તો આને પણ શિવજીએ ધ્યાની સ્વામીનો ભેટો કરાવ્યો. પછી તો એ આવ્યા મંદિરમાં, પૂછ્યું કે ભાઈ ધ્યાની સ્વામી છે? તો કે હા છે મંદિરમાં. દેખાડ્યા, જઈને પગે લાગ્યા અને વાત કરી ત્યારે કે શિવજીએ મોકલો? તો કે હા. હવે મને કંઠી બાંધો ને મારું કલ્યાણ થાય એવું
કરો સ્વામી કે શિવની ભક્તિ કરો છો એ બરાબર છે, ત્યારે કે એને ત્યાં મોકલ્યો માટે હવે મને કંઠી બાંધો ને સત્સંગી બનાવો છો. તો આમ જો નિષ્કામ ભક્ત હોય, બીજી કોઈ અપેક્ષા ન હોય, તો એને ભગવાન દેખાડે. એક જાદવજી મહારાજ હતા, ગામનું નામ હું ભૂલી ગયો. તો બરડાનો ડુંગર અમરેલી પંથકમાં, એ ગામમાં આ પોતે રહેતા. અને બરડાનો ડુંગર તો અહીંયાથી પાછો 7-10 કિલોમીટર દૂર. પણ શ્રાવણ મહિનો આખો એ ત્યાં ડુંગર ઉપર આ શિવજીનું મંદિર હતું ને અહીંયા જ દૂધથી અભિષેક કરવા જાય, બીલીપત્ર ચડાવે, ધતુરાના ફૂલ ચડાવે અને જડાધારી કરે. વર્ષોથી એનો આવો ક્રમ. એ જાદવજી મહારાજ દર વર્ષે ત્યાં જાય. જો પછી શિવજીને એમ થયું કે આ બિચારાને બીજી કોઈ અપેક્ષા નથી, એને કલ્યાણની અપેક્ષા છે. એટલે શિવજી એને દર્શન આપીને કહ્યું કે તારા ગામમાં સ્વામિનારાયણના સત્સંગી પેલા ભગત છે, એમની પાસે જઈને તું કંઠી બાંધીને સત્સંગી થઈ જાજે, તારું કલ્યાણ થશે. સપનામાં દર્શન આપ્યું શિવજીએ. પણ પેલો તો પાકો શિવનો ભગત, એટલે એને એમ થયું કે આ તો મને વહેમ છે ખોટો, ના ગયો. વળી બીજી રાતે પાછું શિવજીએ દર્શન દઈને કીધું કે તારે કલ્યાણ જોતું હોય તો લાલા ભગત ગામમાં છે, એની પાસે જઈને તું કંઠી બાંધી લે અને ઈ કે એ પ્રમાણે નિયમ પાળજે, તારું કલ્યાણ થશે. તોય આ તો પાકો શિવનો ભગત. એને એમ થયું સ્વામિનારાયણનો આશ્રિત હું કેમ થાઉં, હું તો શિવનો ભગત. ના ગયો. શિવજીએ ત્રીજી રાતે દર્શન આપ્યું અને ભયંકર કોપાવેશમાં આવીને ખીજાણા. શિવજી કે હવે જો આજ તું જઈને કંઠી નહીં બાંધીને સત્સંગી નહીં થાય, તારા ટાંગા ભાંગી નાખીશ. એટલે ઓલો તો જાગીને હવારમાં વહેલો ઉઠીને લાલા ભગતને ત્યાં આવ્યો. લાલા ભગત તો પૂજા કરતા હતા. એ કે જલ્દી કરો, ઇમરજન્સી છે. સ્નાન કરીને બેહડા, ઘડી બેહો શાંતિથી. પૂજા પૂરી થઈ એટલે પગે લાગીને કહે છે કે જલ્દી મને અરે પણ તમે તો શિવના ભગત છો ને આ કંઠી ક્યાંથી? ત્યારે કે પહેલાં કંઠી બાંધો પછી અરે પણ વાત તો કરો. ત્યારે કે મોડું થાય છે, પગ ભાંગી નાખશે, પહેલાં કંઠી બાંધો ને સત્સંગી બનાવો, પછી આખો ઇતિહાસ તમને કહું. ત્યારે લાલા ભગતે પછી એને કંઠી પહેરાવીને સત્સંગી બનાવ્યા અને એમ કહ્યું કે અમારા સંતો આવે ત્યારે એના થકી વર્તમાન ધારણ કરી લેજો. પણ તમે મને એ કહો કે અચાનક તમે આવા પાકા શિવના સેવક અને સ્વામિનારાયણ થવાનો વિચાર ક્યાંથી જાગ્યો? ત્યારે કહે છે હકીકત એવી છે કે હું તો બરડાના ડુંગર ઉપર દર વર્ષે શ્રાવણ મહિનો આખો સેવા કરવા જઉં છું. પણ 3 દિવસથી શિવજી મને દર્શન આપીને કહે છે કે તારે જો કલ્યાણ જોઈતું હોય તો તું લાલા ભગત પાસે જઈને હે જાદવજી કંઠી બાંધીને સત્સંગી થઈ જા. પણ હું આવતો નહોતો ત્યારે આજ તો શિવજી ખીજાયા હતા અને એમ કહ્યું હતું કે આજ જો કંઠી નહીં બાંધે તો તારા ટાંગા ભાંગી નાખીશ. એટલે હું જલ્દી આવ્યો છું. હવે તમે મને સત્સંગના બધા નિયમ બતાવો, એ પ્રમાણે હું ભગવાનની ભક્તિ કરવા લાગી જવું, જેથી મારું કલ્યાણ થઈ જાય ને શિવજી પણ મારા ઉપર રાજી રહે. ત્યારે પૂજાનો વિધિ દેખાડ્યો, નિયમ ધર્મ બધાએ પંચ વર્તમાન કહ્યા અને માનસી પૂજા શીખવાડી. જો હવે આ જાદવજી મહારાજે તો બીજે દિવસથી બધું ચાલુ કરી દીધું, પૂજા પાઠ ને બધું. માનસી પૂજા કરે, પણ માનસીમાં એ ભગવાનને ચડું કરાવીને પાણી પીવડાવવાનું ભૂલી જાય રોજ. ભગત તો પહેલાથી સારા જ હતા. શિવજી એમને એમ તો દર્શન ન આપ્યું હોય.
બહુ પવિત્ર અંતઃકરણ વાળા હશે, નિષ્કામ ભક્ત હશે, ત્યારે તો શિવજીને એમ થયું હશે કે હવે આને ભવ પાર ઉતારી દઉં, એટલે સાચું ઠેકાણું બતાવું, સાચા પરમેશ્વરનો ભેટો કરાવી દઉં, જેથી એનું આતિનથી કલ્યાણ થઈ જાય. તો આવા પવિત્ર અંતઃકરણ વાળા એ જાદવજી મહારાજ ભગવાનની માનસી પૂજા કરે ને, તો ભગવાનને એ બધા જ નૈવેદ્યના પદાર્થો છે એ મળે અને પ્રભુ જમે. પણ ચડું ન કરાવે, પાણી ન પાય એટલે મોઢું ભગવાનનું એઠું રહી જાય. એટલે એક દી મહારાજ લાલા ભગત પાસે આવ્યા ને લાલા ભગતને દર્શન દઈને કીધું, તારો ઓલો ચેલો છે એને જરાક તું પૂછી, માનસી કરે છે પણ મોઢું મારું એઠું રાખે, પાણી પાતો નથી, માટે એને બોલાવીને તું પૂછજે. એટલે લાલા ભગતે જાદવજી મહારાજને બોલાવ્યા, વાત કરી, પૂજા, અરે બધું અપ ટુ ડેટ, હવે ભૂલ કરે બીજો, મારે તો આ જન્મ સહેલો કરવો છે ને શિવજીનો માર ખાવો નથી, માટે તમે જે શીખવાડ્યું એમાં ક્યાંય કાચપ રાખતો નથી. ત્યારે કે બોલજો માનસી પૂજા કેમ કરે છે, એટલે આખું માનસીનું વર્ણન કર્યું, પણ ચડવું કર્યું નહીં, એનું વર્ણન ના આવ્યું. એટલે લાલા ભગત કહે છે, ભલા માણસ, તમે આ માનસી પૂજા કરો છો પણ ભગવાનને ચડવું કરાવતા નથી, પાણી પાતા નથી. આજ ભગવાન કમ્પ્લેન નોંધાવા આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરી છે કે જાદવજી મહારાજ બહુ સારા છે, મારી માનસીમાં બહુ મને સરસ જમાડે છે, પણ પાણી પાતા નથી, ચડવું નથી કરાવતા. એ કે શું વાત કરો? તો કે હા, ભગવાનનું મોઢું એઠું રહી જાય છે. ત્યારે કહે છે, મને માફ કરી દો, આજથી હવે હું એની પણ તકેદારી રાખીશ અને ભગવાનને ચડવું કરાવીશ. જો તો આમ આવા પાક્કા જે કલ્યાણને લાયક હોય ને એવા શિવજીના ચેલા હોય અને શિવજી સ્વામિનારાયણ ભગવાનના ચરણે ધરી દે કે હવે તમારો બેડો પાર થઈ જશે. એટલે એવા જે નિષ્કામ ભક્તો હોય કે જે શિવજીની ભક્તિ કરી કરીને પરિપક્વ થયા હોય અને કલ્યાણને લાયક હોય, એવા ભક્તોને શિવજી સ્વામિનારાયણ ભગવાનનું શરણું દેખાડે છે. અને પછી સ્વામિનારાયણ ભગવાનની પણ એવી નિષ્કામ ભક્તિ કરીને દેહને અંતે અક્ષરધામને પામે છે. એટલે અહીંયા ભગવાન રામજી કહે છે કે હોય અકામ જો છલ તજી સેહી ભક્તિ મોહી તેહી શંકર દેહી. જે શિવજીના નિષ્કામ ભક્ત હોય એના ઉપર શિવજી પ્રસન્ન થઈ અને એને ભગવાનની ભક્તિ આપે છે. તો આ પ્રમાણે શિવજી અને નારાયણ એ બેને તો એકાત્મપણું છે. શિવજી કાયમ અખંડ ભગવાનમય થઈને ભક્તિ કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે શિવજી અને મારે કોઈ વૈમનસ્ય નથી. નારદ પંચરાત્રમાં લખ્યું, શિવ હરિર હરિ સાક્ષાત શિવ એવ નિરૂપિતઃ. શિવ દ્વેષી હરિદ્રોહી વિષ્ણુ નિત્યમ ભજનપી. કહે છે શિવ છે એ હરિ છે ને હરિ છે એ શિવ છે. કહેતા ભક્ત ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનમય થઈ જાય છે. નારદ પંચરાત્રમાં લખ્યું, શિવ હરિર હરિ સાક્ષાત શિવ એવ નિરૂપિતઃ. શિવ દ્વેષી હરિદ્રોહી વિષ્ણુ નિત્યમ ભજનપી. કહે છે શિવ છે એ હરિ છે ને હરિ છે એ શિવ છે. કહેતા ભક્ત ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનમય થઈ જાય છે. માટે ભગવાન વિષ્ણુનો ભક્ત હોય અને શિવનો દ્રોહ કરે
તો એને ક્યારેય ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી પછી બધાએ ઋષિઓને રામજી એમ કહ્યું કે રામેશ્વર એ સમાસનો અર્થ શું થાય? ત્યારે મુનિઓ કહે છે પ્રભુ આપ જ કહો. પંડિતો એવું કહે છે, શાસ્ત્રમાં આવું લખ્યું નથી, પણ એમ કહે છે કે રામજી એવું કહ્યું કે આ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, એટલે રામસ્ય ઈશ્વર અયમ સાક્ષાત રામેશ્વર. આ રામેશ્વર છે એ કોણ છે? રામના ઈશ્વર છે. ત્યારે શિવલિંગમાંથી, રામેશ્વરનું જે શિવલિંગ છે એમાંથી અવાજ આવ્યો, લીયતે જગત યસ્મિન ઇતિ લિંગ લયનાત લિંગ. જેની અંદર આખું જગત લય પામે એને લિંગ કહેવાય. તો એ લિંગમાંથી અવાજ આવ્યો અને શિવજીએ પ્રગટ થઈ અને એમ કહ્યું કે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ નથી, પણ આ તો બહુવ્રીહી સમાસ છે. એટલે કે રામ ઈશ્વર યસ્ય સહ રામેશ્વર. જેના ઈષ્ટદેવ, જેના ઈશ્વર રામ છે એવા શિવ, એનું નામ રામેશ્વર. ત્યારે બધા ઋષિઓ મૂંઝાણા કે ભાઈ રામ કહે છે કે શિવ મારા ભગવાન છે, અને શિવજી કહે છે રામ મારા ભગવાન છે. માટે આમાં સમજવું કેમ? પછી સ્પષ્ટતા કરી કે ભાઈ આ કર્મધારાય સમાસ છે, એટલે કે રામ એવ ઈશ્વર. આમ રામ અને ઈશ્વર એ બે એક જ છે, પરંતુ સર્જન, પાલન અને વિસર્જનના કાર્યો જુદા જુદા રૂપે કરે છે. શિવ પુરાણમાં પણ શિવજીએ એક જગ્યાએ કહ્યું છે કે હું અને વિષ્ણુ એક જ છીએ, અમે જુદા નથી. તો આમ ભગવાન કહે છે શિવજી અમારા પરમ ભક્ત છે અને અમારા મય રહે છે, બ્રહ્મ રૂપે થઈને પરબ્રહ્મને સેવે છે. એટલે શિવ અને નારાયણનું એકાત્મપણું જાણવું. કેવી રીતે? તો મહારાજે કહ્યું ને, ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનના ભક્તનો ભગવાન વાસુદેવ નારાયણમાં પ્રવેશ થઈ જાય છે. પછી એ ભક્તનું અલગ અસ્તિત્વ એને માલુમ પડતું નથી, એ ભગવાનમય થઈ જાય છે. ત્યાર પછી ભગવાન કહે છે શાસ્ત્રોક્ત આપદ્ધર્મોય સત્વલ્પાપદિકર્હિ ચેત મદાશ્રિતૈર્મુખ્યતયા ગ્રહીતવ્ય ન માનવૈઃ. ભગવાન કહે છે અમારા આશ્રિત એવા જે મનુષ્ય, તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. દેશકાળ જ્યારે વિપરીત થાય, શરીરનું સ્વાસ્થ્ય અતિશય લથડે, તેને વિપરીત દેશકાળ કહેવાય છે. તો એવા સંજોગોની અંદર આ આપતકાળના ધર્મો છે એને મહારાજે જણાવ્યા છે. તો એવો આપતકાળ આવે ત્યારે જ આપતકાળના ધર્મો ગ્રહણ કરવા, પણ સામાન્ય સંજોગોમાં ક્યારેય આપતકાળના ધર્મોનું આચરણ કરવું નહીં. જેમ કે આ બધી આરબ કન્ટ્રીઓમાં પાણીની બહુ તંગી, દુકાળ પડે અવારનવાર. એક વખત ભયંકર દુકાળ પડ્યો, પાણીની બહુ તંગી થઈ.
પેલા એ બધા આપણી જેમ રોજ નાતા હતા ડેઈલી, પણ હવે પીવાના પાણીની તંગી હતી એટલે નાવાનું પાણી તો ક્યાંથી લાવવું, એટલે બધા મોમેડિયનોએ હજરત મોહમ્મદ પૈગંબરને કહ્યું કે ભાઈ આનું શું કરવું, નાવાનું પાણી મળતું નથી. ત્યારે કહે છે જુમ્મા ટુ જુમ્મા તમારે નાવું, એટલે કે દર શુક્રવારે નાવાનું તમારે. એટલે ત્યારથી આ મુસ્લિમોએ શું કર્યું, શુક્રવારે નાહી ધોઈને પવિત્ર થઈને મસ્જિદમાં જાય નમાજ પડી આવે શુક્રવારે. બાકીના 6 દિવસ નાવાનું બંધ કરી દીધું. જો પણ એ તો 1 વર્ષે દુકાળ હતો એટલે એ દુકાળનો આપતકાળ ધર્મ એમણે બતાવ્યો હતો. પણ ત્યારથી આ લોકોએ મગજમાં ફિટ કરી લીધું કે આપણે હવે સ્નાન કરવું નહીં, લ્યો શુક્રવાર સિવાય નાવું નહીં. એટલે ત્યારથી મુસ્લિમો કેવળ જુમા ટુ જુમા એટલે શુક્રવારે સ્નાન કરે છે. એને આપતકાળના ધર્મ કહેવાય છે. ભૂકંપ આવેલો રાપર, ભચાઉ, ભુજ, માધાપર ને એ બધા જે આજુબાજુના ભુજની આજુબાજુના વિસ્તારના, પછી કોન્ટેક્ટ થયો હરિભક્તોને કોઈને વળી, એટલે સ્વામીને પૂછવા માંડ્યા. સ્વામીજી ત્યાં પધાર્યા કે સ્વામી નાવા ધોવાની કાંઈ વ્યવસ્થા નથી, પૂજા પાઠ થઈ શકતા નથી, તો શું કરવું? ફોન આવવા માંડ્યા. સ્વામી કે હમણાં ભગવાનને સંભાળીને માનસી પૂજા કરી લ્યો, નાવાનું પાણી ન આવતું હોય તો કાંઈ નહીં, જે કાંઈ તમને ફૂડ પેકેટ મળે એ પ્રેમથી ભગવાનને માનસીમ ધરાવીને જમી લેજો. પણ હવે એ તો ફક્ત આપતકાળ પૂરતું હતો. જ્યાં સુધી સરકારી રાહત બરોબર પૂરી ન પડે, રહેવા માટેના પતરાના કે પછી કપડાના સમિયાણા બાંધી અને ઝૂંપડા ન બનાવી દે, ઉપર આભ ને નીચે ધરતી હોય, એવા પ્રસંગોમાં 2-4 દિવસ સુધી તમારું જીવન ટકાવવા માટે આ આદેશ કરવામાં આવ્યો છે. જો પણ પછી એ બધાએ કે અમને તો સ્વામીએ કીધું હતું કે ભાઈ પૂજા કર્યા વગર ખાઈ લેજો, અને હજી સુધી એમને એમ ખાતા હોય તો હવે એને આપતકાળ કહેવાય નહીં. એટલે અતિ વિપરીત સંજોગો હોય, અમાનવીય પરિસ્થિતિ સર્જાણી હોય, અતિ એબનોર્મલ પરિસ્થિતિ અને સંજોગોમાં આપણે જ્યારે આવ્યા હોય ત્યારે એવા પ્રસંગોમાં આપણાથી આ બધી ધાર્મિક જે વિધિ છે એ શક્ય હોય જ નહીં, નિયમો પાળવાના અશક્ય પ્રાય હોય, ત્યારે એવા સંજોગોમાં આપતકાળના ધર્મોનું અનુષ્ઠાન કરવાનું હોય. શાસ્ત્રોમાં જે ધર્મો લખ્યા છે એ માણસને મારી નાખવા માટે નહીં, પણ માણસને માણસ બનાવી ભગવાનની ભક્તિ કરાવી અને માણસમાંથી મુક્ત બનાવવા માટે કર્યા છે. ભગવાનના ધામમાં મોકલવા, આ ગામમાંથી ભગવાનના ધામમાં મોકલવા માટે આ નિયમો કર્યા છે. માટે ઋષિ મુનિઓ કે ભગવાન એ કોઈ દુશ્મન નહોતા માનવ સૃષ્ટિના કે એને આકરા કડક નિયમોનું સર્જન કર્યું હોય, પણ આ તો બધાએ જીવ પ્રાણી માત્રનો હિત કરનારા હતા. એટલે એમનો એક જ ધ્યેય હતો કે કેમે કરીને આખી સૃષ્ટિ સુખી થાય અને માનવ જાત છે એ ભગવાનને પામે. જો આવા આશયથી આ બધાએ ધર્મ નિયમોનું બંધાણ ઋષિ મુનિઓ અને ભગવદ અવતારોએ સંતોએ કર્યું છે. તો એમાં આપતકાળના ધર્મોનું પણ જરૂર વર્ણન કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં તો આપણે બધા જ નિયમો પાળવા જોઈએ, અને વિપરીત સંજોગોમાં
આપતકાળના ધર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે ચોખ્ખું શાસ્ત્રોમાં લખ્યું છે, જો આર્તો વ્રતા હે અપી અસ્નિયાત અન્નમ વિષ્ણુ નિવેદિતમ. આર્ત એટલે રોગી. રોગી માણસે વ્રતના દિવસે પણ ભગવાનને નિવેદિત કરેલું અન્ન ખાવું. કોના માટે છે? જે માંદો માણસ હોય, જેને ડૉક્ટરે એમ કહ્યું હોય કે તમારે દિવસમાં 3-4 વખત અનાજ થોડું થોડું જમવું, ડૉક્ટરની આજ્ઞા હોય, એવા રોગી કે જેને જમે નહીં તો વધારે પરિસ્થિતિ વણશે, રોગની માત્રા વધી જાય, શરીર કથળી જાય, એવી સ્થિતિમાં જે રોગી માણસ જીવતો હોય એના માટે શાસ્ત્રકારોએ એમ લખ્યું કે એને ભગવાનને ધરાવેલું અન્ન જમવું. જો કે ફરાળ માફક ન આવે એવું હોય, અથવા તો એને ભાવતું ન હોય, કમળો થયો હોય ને ચણાની રોટલી ખવડાવવાની હોય, દાળિયા ફકાવવાના હોય, કમળી થઈ ગઈ હોય, તો એવા સંજોગોની અંદર એ અન્ન ખાય તો પણ એને બાદ નથી. જો પણ પછી આપણને દશમને દાડે જરાક પેટ કે માથું ઊનું થઈ ગયું હોય, પેટ જરાક દુખ્યું હોય, અને એકાદશીના દિવસે આપણે એનો વેધ લગાડીએ કે હું હજી માંદો છું, ગઈકાલે માંદો હતો એટલે આજે મારાથી ઉપવાસ તો નહીં પણ ફરાળે ન કરાય, મારે અનાજ જમવું પડે. માણસ માત્રનો આવો સ્વભાવ છે, સમજ્યા? જેટલું ઓછું પાડવું પડે ને એટલું ગમે ત્યાંથી ગોતી કાઢે. આ માણસનો સહજ સ્વાભાવિક ધર્મ છે, એની પ્રકૃતિ છે, એવી ગુણધર્મ છે એનો. આ કે બધાએ શાસ્ત્રોનો નિચોડ કાઢીને જે ઓછામાં ઓછું લખ્યું હોય કે ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું, પણ વધુમાં વધુ પાડવું એવું તો આ જીવને ગમતું જ નથી. લ્યો, પ્રાયશ્ચિત હોય તો એ પણ ઓછામાં ઓછું પ્રાયશ્ચિત શોધી કાઢે કે દેવલ ઋષિએ આનું આટલું પ્રાયશ્ચિત કહ્યું છે. પાપ કર્યા પછી પણ પ્રાયશ્ચિતે નથી કરવું એને, એમાંય કન્સેશન જોઈ લ્યો. અને વર્તમાન નિયમ ધર્મ પાળવા એમાં પણ ઓછામાં ઓછી મહેનત, વધુમાં વધુ પ્રાપ્તિ થાય. આ બધા જુગાર રમે છે, હું બેઠા બેઠા કરોડોપતિ થઈ જવા, સટ્ટા રમે છે, આ બધા ખેલે છે ને ક્રિકેટના, શેર બજારના. મહેનત કરવી જ નથી કોઈને. જોવો એટલે માણસનો આ ગુણધર્મ છે, એની પ્રકૃતિ છે, એનો સહજ સ્વભાવ છે કે સસ્તું કલ્યાણ મેળવી લેવું, મફતમાં કલ્યાણ મેળવી લેવું. હુતા હુતા કોઈ આપતા હોય ને તો બેઠા થઈને લે એવા નથી. એક વખત પેપરમાં જાહેરાત આવી કે ખાવું પીવું રહેવું ને 30 દિનનો મહિનો, ખાવાનું મફત અને 1 જ કલાકની નોકરી દે, 3 વખત બસ ટિફિન લઈ આવવાનું, માણસ નોકરી રાખવાનો છે. એટલે જાહેરાત વાંચીને એક ભાઈ ગયા, પેલા ભાઈને મળ્યા કે શેઠ તમારે નોકરી રાખવાનું? તો કે હા. શું? તો કે અહીંથી 3 કિલોમીટર ઉપર સદાવ્રત ચાલે છે, તારે આ સાયકલ લઈને જવાનું, તારે ત્યાં જમી આવવાનું, મારા માટે ટિફિન લઈ આવવાનું. સદાવ્રત મફતનું ચાલે, એમાંય નોકર રાખ્યો એને સદાવ્રત લઈ આવવા માટે કે તને જમવાનું મફત ને મારું ટિફિન લઈ આવવાનું. જો સદાવ્રતમાં મફત ખાવા આપે ને તો અહીંયા ખાવા જાય એવા નથી, એમાંય ટિફિન બંધાવે એવા માણસો છે. એ ધર્મ નિયમ તો શેના પાળે? એટલે ભગવાન કહે છે અલ્પ આપતકાળમાં આપતકાળના ધર્મો ક્યારે ગ્રહણ કરવા નહીં. સહેજ સાધારણ તાવ આવ્યો હોય,
સહેજ શરદી થઈ હોય કે માથું દુખતું હોય કે પછી ક્યાંક ગુંબડું થયું હોય કે પછી કમરમાં કે વાંસામાં ક્યાંક નસ પકડાઈ ગઈ હોય તો પછી હુઈ રહેવું નહીં. 2 દી પૂજા પાઠ બંધ કરી દેવા નહીં. જરાક છોલાણા હોય તો 5 દી પગ પલાળે નહીં. લે 5 દી સુધી રજા રાખે. ડૉક્ટરે કીધું સારે ભાઈ ધોઈ નાખો ને પૂજા પાઠ કરી લ્યો ને દવા લગાડી દો. હા, ફ્રેક્ચર થયું હોય ને પાટો ખોલાય એમ ન હોય તો વાત બરાબર છે કે એનાથી પાટો ખોલે ને હાડકાનું પાછું વળી ડિસલોકેશન થઈ જાય, ફરી ઓપરેશન કરવું પડે. અરે ભગવાન તો બીમાર હતા, જો બળિયા નીકળ્યા તે બધા ગામ લોકો ભક્તિ માતા કે બળિયા નીકળ્યા એટલે ઘનશ્યામને નવડાવાય નહીં. ભગવાન કે જ્યાં સુધી અમને નહીં નવડાવો ને ત્યાં સુધી અમે હાજા નહીં થઈએ. માટે અમને જો નવડાવો તો હમણાં બળિયા મટી જાય. બહુ ઘનશ્યામે કહ્યું એટલે પછી માતાજીએ ઘનશ્યામનું વચન માનીને સ્નાન કરાયું તો બળિયા બીજે દી ઓછા થઈ ગયા. જુઓ, એટલે આ ભગવાન છે અને સામે આપણે છીએ. જો આપતકાળના ધર્મ 2 દી પહેલા જ આપણે વાત સાંભળી હતી ને. નીલકંઠ વર્ણીને 5મે દિવસે ખાલી આંબવા ફળી મેળી હતી કંઈક, અને 6ઠે દિવસે, આમ તો ઉપવાસ જ કહેવાય 6 દિવસના, તોય પાણી મળ્યું ત્યારે ભગવાન શાલિગ્રામનો પોતે સ્નાન કરીને અભિષેક કરે. જો હવે કુવેથી પાણી સીંચતા સીંચતા જો પગ લથડે, અંધારા આવી જાય, કૂવામાં પડી જાય. 6 દિવસનો ભૂખ્યો માણસ કૂવામાંથી પાણી સિંચી શકે? પણ ભગવાન કેવી સેવા કરે છે શાલિગ્રામને. 5-5 શેરના તુંબડા પાણી કૂવામાંથી સિંચી અને ભગવાનને 5 તુંબડા અભિષેક કર્યો, તોય શાલિગ્રામ પી ગયા. અને 6ઠે તુંબડે શાલિગ્રામે પાત્રમાં પાણી દેખાડ્યું, તોય ભગવાનને અંતરમાં દુઃખ થયું કે મારા શાલિગ્રામને 25 શેર પાણીની તરસ, તો એને ભૂખ કેટલી હશે. લ્યો, પોતાને ભૂખ લાગી એની તો હજી એને પડી જ નથી.